જીવનધારા વૃદ્ધાશ્રમ તારીખ 11/7/24ના રોજ એડમિશન માટે આવેલ ચંદુલાલ વિસેનજી દેઢિયા અને દિલીપભાઈ વિસેનજી દેઢિયા, ચંદુભાઈની ઉંમર 77 વર્ષ છે અને દિલીપભાઈની ઉંમર 73 વર્ષ છે. બંને કચ્છના વતની છે. કચ્છના ભુજની બાજુમાં અબડાસા તાલુકામાં મોટા રતડિયા ગામના તેઓ વતની છે અને જેઓ જીવનધારામાં જેઓને સીધી લીટીના વારસદારો નથી, જેઓ એકલા જ છે અને જેઓને સાચવવાવાળો વર્ગ ઘણો ઓછો છે, તો એવા એડમિશનો અહીં ઘણા બધા થતા હોય છે. અને ઘણા વડીલોને એવું થાય કે હવે અમારી ઉંમર વધી ગઈ છે, જો અમે અસત થઈ જઈશું અથવા અમે પથારીવશ થઈ જઈશું તો આગળ જતાં ઘણી બધી તકલીફો ઊભી થશે. તો આવા સંજોગોમાં અમુક વડીલો અહીંયા આવતા હોય છે. તો આજે એડમિશન માટે આવેલ ચંદુભાઈ વિસનજી દેઢિયા, તો ચંદુભાઈ વિસનજી દેઢિયાએ MSc કરેલું છે, ડિપ્લોમા ઇન નેચરોપેથી કરેલું છે, પછી ફ્રૂટ એન્ડ વેજીટેબલ પ્રોસેસિંગ કોર્સ પણ કરેલો છે અને જર્નલિઝમ તેનો પણ કોર્સ કરેલો છે. અને ખૂબ જ તેઓ પોતે અત્યારે હાલ 77 વર્ષની ઉંમરમાં પણ એક્ટિવ છે. તેઓ સંસ્થામાં કંઈક સરસ કામ કરવા પણ માગે છે. આર્થિક પરિસ્થિતિ તેમની ઘણી નબળી છે પણ મનથી ખૂબ જ મજબૂત છે. અને બંને જણા અત્યારે હાલ ભાઈ છે દિલીપભાઈ અત્યારે પોતાના ભત્રીજાના ત્યાં રહી રહ્યા છે. તો દિલીપભાઈ, તમે ભત્રીજાના ત્યાં રહી રહ્યા છો તો તમને શું તકલીફ છે? અહીં એડમિશન તમારે કેમ લેવું છે? એટલે આમાં કીધું તમને કે આગળ પડતા જે પથારીવશ થઈ જઈશ હું, ત્યારે મારી સેવા કરવાવાળા કોઈ હશે નહીં. હું પણ આપણને જ છું, તો મારી સેવા કરવાવાળા કોઈ નથી. તે હિસાબે મેં અહીંયા એડમિશન માટે મને પણ તમે પથારીવશ થઈ જશો એવું અત્યારથી ખબર પડી ગઈ છે? ભલે ઉંમર થાય તો પડી જાય ને કે બધાથી થઈ જાય ને, એટલે માટે હું. અને તમારી આર્થિક પરિસ્થિતિ કેવી છે? આર્થિક પરિસ્થિતિ હું નિવૃત્ત છું, આવક મારી કંઈ નથી, એટલે એ હિસાબે બી મેં વિચાર કર્યો છે. સારું. ચંદુભાઈ, તમે અત્યારે ક્યાં રહો છો? સોલાપુર. ભાડાના મકાનમાં? હવે તો ઘર છે જ નહીં, મેં કહ્યું ને આપી દીધું. ઘર આપી દીધું. તો અત્યારે હાલ બિલકુલ ઘર છે નહીં. પહેલાં હતું? પહેલાં કેટલું ભાડું હતું? 600 રૂપિયા ભાડું હતું. અને જમવાનું ક્યાંથી લાવતા હતા? જમવાનું ટિફિન આવતું હતું. ક્યાં? સંસ્થામાંથી? હા, ફ્રીમાં? ફ્રીમાં હતું પણ હું પૈસા આપી દીધું. સરસ, ઓકે. અને તમે અહીંયા સંસ્થામાં શું કામ કરી શકો? મારી પાસે જે મારું બેકગ્રાઉન્ડ છે, હાયર એજ્યુકેશન છે, એક્સપિરિયન્સ છે, નોલેજ છે, મારી પાસે સ્કિલ છે, મારી પાસે જે આ ભાતું છે એ ભાતાની પ્રભાવના કરવાના ભાવ મનમાં છે. અને આવું સારું પ્લેટફોર્મ જો મને મળતું હોય તો આવા પ્લેટફોર્મનો ઉપયોગ મને બી ઉપયોગી થશે અને સંસ્થાને બી કદાચ બહુ સારું ઉપયોગી થશે. એકબીજાનું કોઓર્ડિનેશન થશે એવું લાગે છે. અને તમે પોતે, તમારું સ્વાસ્થ્ય ઘણું સારું છે 77 વર્ષે પણ, તો એ કેવી રીતે છે? આહારથી? નહીં, આમાં મેં 2000માં ઉલ્લીકાંચનમાં ગયો છું, જે નેચરોપેથીનો આશ્રમ છે, નિસર્ગોપચાર આશ્રમ. ત્યાં નેચરોપેથીનો અભ્યાસ કરેલો. ગાંધીજીની આત્મકથા બી ત્યાં વાંચવા મળેલી. અને એ પછી મેં મારી આખી લાઈફસ્ટાઈલ બધું બદલાવી નાખ્યું. એટલે એના પછી મને બીમારી ખબર નથી, દવા ખબર નથી. એટલે મેં જે પ્રયોગ મારા ઉપર કર્યા, એટલે મારું બેકગ્રાઉન્ડ તો મારા ઉપર કર્યા, એનો બેનિફિટ સમાજને મળે તો સારું એવું મારા મનમાં ભાવ છે. એટલે એ ભાવનું એની પ્રભાવના કરવાની છે. તો ચંદુલાલ અને દિલીપભાઈ કે બંને સગા ભાઈઓ છે અને પોતે 9 ભાઈ અને એક બહેન હતા. અત્યારે હાલ 7 ભાઈ છે. બહેન છે ને? બહેન પણ છે. અને હવે તેઓ બંને જીવનધારામાં એડમિશન માટે એપ્લાય કરી છે. અત્યારે હાલ તેઓ સોલાપુર રહી રહ્યા છે અને જીવનધારામાં તેઓએ જીવનધારાના ઘણા બધા વિડીયો અહીંયા જોયેલા, એ તેની ઉપરથી તેઓ અહીંયા આવ્યા છે. તો અહીંયા તેઓને એડમિશન માટે એપ્લાય કરતા અમે આ એડમિશન તેમનું ફાઇનલ કરીએ છીએ. બંને જણા જોડે રહેશે. અને અહીંયા ચંદુભાઈ સરસ અમને જે વડીલોને આહારમાં અને યોગા કરાવવું, નેચરોપેથી અને એમાં ઘણી બધી અમને મદદ પણ કરશે. અને આ એડમિશન અમે અહીંયા ફાઇનલ કરીએ છીએ જીવનધારામાં. જેઓ એકલા જ છે, જેઓને સીધી લીટીના કોઈ વારસદાર નથી,
જેઓ આર્થિક રૂપે પછાત છે તેવા વડીલોને અહીંયા ફ્રી એડમિશન આપવામાં આવે છે. જેઓના સંતાનો છે અથવા તો વારસદારો છે અને જેઓ પેન્શનર છે અને જેઓની આર્થિક પરિસ્થિતિ સારી છે તેને અહીંયા ફ્રી એડમિશન મળતા નથી. તો આ એડમિશન તેમની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આ એડમિશન ટોટલી અમે અહીંયા ફ્રી એડમિશન આપી રહ્યા છે. જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારના પ્રણામ.